અમદાવાદ એરપોર્ટ પર મહાત્મા ગાંધીના અવતરણોની ગેલેરી હટાવાતા જીપીએસસીના ચેરમેન અને પૂર્વ આઈપીએસ હસમુખ પટેલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કર્યું, જેમાં તેમણે લખ્યું કે અમદાવાદ એરપોર્ટ પર ડિપાર્ચર લોન્જના પહેલા માળે ગાંધીજી વિશે અવતરણોની સુંદર ગેલેરી હતી. હવે તે જગ્યાએ કંઈ નથી, કદાચ કંઈક નવું કરવાનું હશે. આશા રાખીએ આ જગ્યાએ ગાંધીજી વિશે વધુ સુંદર અને પ્રેરણાત્મક ગેલેરી મુકાશે. અમદાવાદ એરપોર્ટ ગુજરાતનું સૌથી વ્યસ્ત એરપોર્ટ છે. અહીં દરરોજ મુસાફરોનો ધસારો જોવા મળે છે. મહાત્મા ગાંધીના જીવનથી લોકો પ્રેરણા લઈ શકે એ માટે વિશેષ ગેલેરી તૈયાર કરાઈ હતી, જે હટાવાતા નારાજગી વ્યક્ત કરાઈ રહી છે. અગાઉ અદાણી સંચાલિત અમદાવાદ એરપોર્ટ અગાઉ પણ વિવાદમાં રહી ચૂક્યું છે. અમદાવાદ એરપોર્ટનું નામ સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ છે. 4 વર્ષ પહેલા સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટની જગ્યાએ અદાણી એરપોર્ટનું બોર્ડ લાગ્યું હોવાની તસવીર વાયરલ થઈ હતી. કોંગ્રેસ ધારાસભ્ય અમિત ચાવડાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર આ તસવીર મૂકી સવાલ ઉઠાવ્યા હતા. અમદાવાદ એરપોર્ટ પરની ગાંધીજીની ગેલેરીને હટાવાતા વિવાદ ઉઠવા પામ્યો. હસમુખ પટેલે આ બાબતે ટ્વીટ કર્યું હતું અને તેમણે કહ્યું કે આશા રાખું છું કે આ જગ્યાએ કંઈક નવું બનાવવામાં આવશે અને ગાંધીજીની વધારે સારી તસવીરથી માંડીને તેમનું જીવનકરણ ત્યાં ઉજાગર થાય એ પ્રકારની તસવીરો મૂકવામાં આવશે. અવતરણોની ગેલેરી હટાવાતા જીપીએસસીના ચેરમેન અને પૂર્વ આઈપીએસ હસમુખ પટેલ, જેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કર્યું હતું, અમદાવાદ એરપોર્ટ પર ડિપાર્ચર લોન્જના પહેલા માળે ગાંધીજી વિશે અવતરણની સુંદર ગેલેરી હતી. હવે એ જગ્યાએ કંઈ જ નથી, કદાચ કંઈક નવું કરવાનું હશે એવી આશા તેમણે વ્યક્ત કરી. તેમણે કહ્યું, આશા રાખીએ કે આ જગ્યાએ ગાંધીજી વિશે વધુ સુંદર અને પ્રેરણાત્મક ગેલેરી મૂકવામાં આવશે. અમદાવાદ એરપોર્ટ એવું છે કે જ્યાં દરરોજ હજારો મુસાફરોની અવરજવર રહેતી હોય છે. ગુજરાતનું સૌથી વ્યસ્ત એરપોર્ટ છે. ઇન્ટરનેશનલ એરપોર્ટ હોવાથી દેશ વિદેશથી અહીંયા મુસાફરો આવતા હોય છે. દરરોજ મુસાફરોનો ધસારો જોવા મળે છે. આ વિશે વધુ વાત કરવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશી. મનીષજી, આપનું શું કહેવું છે? જે તસવીરો ત્યાંથી હટાવી લેવામાં આવી, હસમુખભાઈએ પણ ટ્વીટ કર્યું છે, આપ શું કહેશો આ મુદ્દાને લઈને? ઘણી ગંભીર અને ચિંતા છે. આપણા ગુજરાત માટે ગૌરવની વાત છે કે વિશ્વ પુરુષો મહાત્મા ગાંધી અને સરદાર સાહેબ એ ગુજરાતની ધરા ઉપર છે. આ ગુજરાતની પાવન ભૂમિ ઉપર જ્યારે ગાંધીને વિશ્વ આખું નમન કરે, આપણા પ્રધાનમંત્રી બી બહાર જાય ત્યારે ગાંધીને નમન કરવાના દેખાવ કરે, અને ભારત સરકારની માલિકીનું આ માલિકી કઈ નથી અને ચલાવવા માટે આપ્યું છે. પણ કમનસીબે અદાણી ગ્રુપ દ્વારા જે રીતે આખા ખેલમાં પેલા સરદાર સાહેબની વાત આવે એનું હોય અને પછી અત્યારે ગાંધીને આખી ગેલેરી હટાવવામાં આવે. મને લાગે છે મહાત્મા ગાંધીના વિચારો, મહાત્મા ગાંધીની તસવીરો, મહાત્મા ગાંધીની પ્રતિભા અને મહાત્મા ગાંધીની સમગ્ર ઓળખને ભૂસવા માટેનો ભારતીય જનતા પાર્ટીની સરકારનો પ્રયાસ છે. એના ભાગરૂપે જ અદાણીએ આ ઓપરેટ કર્યું હોય, અદાણી ગ્રુપે, એવું મને સ્પષ્ટપણે મારો આરોપ છે. ગાંધીના વિચાર ખસેડનારા લોકો ગાંધીની નોટોથી વેપાર કરે છે, પણ ગાંધીના વિચારને દૂર કરવાના જે પ્રયાસ કર્યો છે એ નિંદનીય છે. હું પુનઃ એબીપી અસ્મિતાના માધ્યમથી માંગ કરું છું કે તાત્કાલિકપણે વિશ્વ મહાપુરુષ મહાત્મા ગાંધીના વિચારો જ્યારે વિશ્વ આખું માંગ કરી રહ્યું છે એના પગલે ચાલવા માંગે છે ને ગાંધીના વિચારમાં જ વિશ્વની સમસ્યાનો ઉકેલ છે, તેવા સંજોગોની અંદર વિશ્વથી દેશ વિદેશથી આવતા પ્રવાસીઓ પણ ગાંધીનો વિચાર લઈ જાય, નવી પેઢીને મળે, ત્યારે આ એરપોર્ટ ઉપર ગાંધીજીની જે ગેલેરી હતી એ પુનઃસ્થાપિત થવી જોઈએ. અને જેને આ કૃત્ય કર્યું હોય એની ઉપર સખતમાં સખત પગલાં ભરવા જોઈએ. એ પછી કેન્દ્ર સરકારના ઇશારેથી હોય કે રાજ્ય સરકારના ઇશારેથી હોય કે વાલપમાં ઉદ્યોગ ગૃહે કરેલા કૃત્યો હોય, આની જવાબદારી નક્કી થવી જોઈએ અને પુનઃ ગેલેરી સ્થાપિત થવી જોઈએ. આભાર મનીષભાઈ આપનો અમારી સાથે વાત કરવા બદલ. તો જે ગાંધીના જીવનકરણને દર્શાવતી ગેલેરી હતી, અમદાવાદ એરપોર્ટથી દૂર કરાતા રોષ જોવા મળ્યો છે.